તો દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદની સીધી અસર હવે લોકોના રસોડા સુધી પહોંચી રહી છે। અમદાવાદ બાદ સુરત જિલ્લાના બારડોલીમાં શાકભાજી માર્કેટમાં શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થતાં ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે। પુરવઠો ઓછો અને માંગ વધુ હોવાથી બારડોલી શાકભાજી માર્કેટના ભાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। હોલસેલ વેપારીઓ હવે મહારાષ્ટ્રમાંથી શાકભાજી મંગાવીને વેચાણ કરી રહ્યા છે, પરંતુ લાંબા અંતરના પરિવહન ખર્ચમાં વધારો થતાં તેની સીધી અસર ગ્રાહકો ઉપર પડી રહી છે। રોજિંદા રસોડાના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે, જેને કારણે માસિક બજેટ જાળવવું મુશ્કેલ બન્યું છે। વધારે વરસાદના કારણે શાકભાજીની આવક ઓછી હોવાને કારણે ભાવમાં વધારો થયો છે। માલ પૂરતા પ્રમાણમાં આવતો નથી અને માલ આવતો છે તો મહારાષ્ટ્રથી આવતો છે। ગુજરાતનો માલમાં આવકમાં કંઈ જ નથી, ત્યાં સિવાય ખાલી શાકભાજીનો ભાવ ખૂબ જ વધી ગયા છે, કારણ કે ટ્રાન્સપોર્ટનો માલ આવતો નથી, બહારથી માલ બહુ ઓછું આવે છે અને લોકલ માલ અહીંયા કંઈ જ નથી આવતું શાકભાજી, એટલા માટે ભાવમાં ખૂબ વધારો થયો છે શાકભાજીમાં। ગ્રાહકો એમ કે બહુ મોંઘું છે શાકભાજી, કેવી રીતના ખાવું, એટલે બધાના બજેટ પ્રમાણે બહુ ખૂબ જ વધારે શાકભાજી મોંઘું છે। હમણે વરસાદના કારણે શાકભાજી માર્કેટમાં ઓછું દેખાય છે ને શાકભાજીના બી આપણે જે મહિનાનો ખર્ચ આપણે 500 રૂપિયા થતો હતો તે હમણે 1000 રૂપિયાના ઉપર પાર કરે છે। પણ હવે શાકભાજીમાં બહુ ભાવનો વધારો થયો છે। મધ્યમ વર્ગનો તો મરો જ છે, શું કરે હવે? પાણીના લીધે બધું, આ વરસાદના લીધે મોંઘવારું થઈ ગયું છે બધું, ને પૈસા તો વધવાના જ, તો ભ્રષ્ટાચાર તો બધે જ ચાલવાનો। શાકભાજીના ભાવ વધારે, હવે ખાવું તો પડે જ, ઓછું લેવાનું। 500 ગ્રામ લેતા હોય તો 250 ગ્રામ લેવાનું।